ચાલો કેમ છો મિત્રો? બધા મજામાં જશો. ચાલો આજે આપણે આવી ગયા છીએ કચ્છના ગોધરા ગામ અંબેધામના દર્શને. ચાલો મિત્રો આજે તમને અંબેધામના દર્શન કરાવીશું, તો ત્યાંથી વિડીયો પૂરો જોજો. પૂરો જોઈને ગમે તો અમને કોમેન્ટ, શેર અને લાઈક કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને મિત્રો આ વિડીયોમાં તમને આખા અંબાધામના દર્શન કરાવીશું, તો ત્યાંથી મિત્રો દર્શન કરશો. જય માં અંબેમાં. તો ચાલો મિત્રો દર્શન કરીએ. ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તમને જો આ વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. જો તમને જેવા વિડીયો ગમતા હોય તે માટે અમને એક કોમેન્ટ કરીને બતાવજો. તમારે ક્યાંના દર્શન કરવા છે ત્યાંના અમે દર્શન કરાવીશું. જય અંબેમાં. ચાલો મિત્રો આગળ જઈશું. ચાલો મિત્રો જોતા રહેજો અંબેમાના દર્શને. બરાબર, ચાલો અંબેમાના દર્શન કરીશું. અંદર જે ત્યાં ગુફા આવેલી છે તે ગુફાની અંદર પણ દર્શન છે. બધા અલગ અલગ દેવતાઓના દર્શન ત્યાં થશે. અલગ અલગ માતાજીઓના દર્શન થશે. હરેક દર્શન કરજો. દર્શન કરી છેલ્લે સુધી વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો વિડીયો વચમાંથી અધૂરો ન છોડતા. ખાસ કરીને મિત્રો વિડીયો જોતા રહેજો, છેલ્લે સુધી જોજો તો મજા આવશે. જય અંબેમાં. મિત્રો જોતા રહેજો. ચાલો એક પછી એક ભારત માતાના દર્શન થયા છે. અહીંયાથી ગુફાની અંદર જવાનું છે આપણે. અહીંથી આપણે અંદર જશું. સામે એન્ટ્રી છે, કાકા બેઠા ત્યાંથી એન્ટ્રી છે. ચાલો મિત્રો આપણે ત્યાંથી ધીરે ધીરે આગળ જઈએ. ચાલો આગળ. મિત્રો ખાસ કરીને તમારા વિડીયો તમને કેવા લાગે છે તે ખાસ કરીને કોમેન્ટ કરશે. કોમેન્ટ કરો તો અમને ખબર પડે તમારે કેવા વિડીયો ગમે છે. તમને જેવા જ્યાંના વિડીયો ગમતા હોય તમારે દર્શન કરવા અમને કોમેન્ટ કરીને બતાવજો. તો અમે ત્યાંની કોશિશ કરીશું કે ત્યાંનો વિડીયો બનાવી તમારી શેર કરી દો. મોકલી આપી તમારે મારે ઘરે વિડીયો બનાવવા લાયક છે. તમારા માટે વિડીયો બનાવી આપશું. તો ખાસ કરીને જો આપણે અંદર ગુફામાં આવી ગયા છીએ, ત્યાં બધું જીવન જરૂરિયાતની જરૂર છે. જીવન કઈ રીતે ચાલે છે, કઈ રીતે જીવન જીવવું જોઈએ, એની પ્રેરણાદાયક વસ્તુઓ છે તે બાળકોને પણ બતાવવા લાયક છે. ખાસ કરીને બાળકોને પણ આ વિડીયો બતાવી શકો છો. બાળકો પણ જીવનમાં ઉતારી શકે અને ત્યાંથી ઘરેથી પણ બેઠા બેઠા વિડીયો જોઈ શકો છો. આ નવગ્રહનું બધું છે, નવગ્રહ છે. ત્યાંથી આગળ જઈએ. કૃષ્ણ લીલા છે. પાસુકી જ્યારે ભેટ તળે રમતા હતા અને ત્યારે અંદર ગયા હતા વાસુકીના દર્શન કરીએ. પછી ચાલો આગળ જો બધા જોતા રહેજો. ખાસ કરીને મિત્રો આગળ ને આગળ જતા રહીશું. આગળ ગુફામાં જે બધી વસ્તુઓ છે તે અંદર તમને બતાવવામાં આવશે. જેટલું જેટલું કવર થયું છે તેટલું કવર કરેલું છે. તો તમે આગળથી ધીરે ધીરે તમે આગળ બધું જોતા રહેજો. બધું જેટલા પણ મારાથી જેટલી કોશિશ કરી છે કે જેટલું પણ તમને હું બતાવી શકું તેટલું બતાવવાની કોશિશ કરવા રહ્યો છું. મિત્રો જોતા રહો. ખાસ કરીને મિત્રો વિડીયો વચમાંથી છોડતા નહીં, તો તમને પૂરેપૂરું બધું જોવાનું મળશે. જોતા રહો. ચાલો આગળ બધું જોતા જ રહેજો મિત્રો, વચમાંથી નહીં જતા. અને જો તમને અમારો વિડીયો ગમતો હોય મિત્રો તો કોમેન્ટ કરીને બતાવજો અને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બીજું મિત્રો જેસલ જાડેજો આવી ગયો છે. તે તોરલે તેને ગુરુ બન્યા હતા. તોરલ તેને પણ આથી જીવન બદલાવી દીધું હતું. તે પ્રેરણા પણ લેવા જેવી છે મિત્રો. અને મિત્રો ખાસ કરીને કોમેન્ટ, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. પ્લસ કે તમને જો અમારા વિડીયો ગમતા હોય તો અમને ખાસ કરીને જણાવજો. અને જો મિત્રો જો ગમતા હોય તો પણ અમને કોમેન્ટ કરજો. તમને કેવા વિડીયો ગમે છે તેવા અમે પણ વિડીયો બનાવીશું. બરાબર, તો તમને મજા આવે તો અમને પણ મજા આવે. બરાબર ને મિત્રો.
અને કંઈ બીજું જો તમને ન સમજાતું હોય મિત્રો, ગુફા હજી ઘણી મોટી છે, તો હજી ઘણું આગળ જવાનું છે. આગળ હજી બહુ લાંબુ છે. હજી તો મેં બધું પણ હજી તો લીધું નથી, નહીં તો કમસે કમ 1 કલાકનો વિડીયો થાય તો એટલો તો સમય પણ ન હતો. એટલા માટે ખાલી નાનો 10 મિનિટનો વિડીયો બનાવેલો છે મિત્રો. ખાસ કરી અને જોજો, 10 મિનિટમાં તમને આખા દર્શન થઈ જશે. ખાસ કરીને મિત્રો જોતા રહો. ખાલી 10 મિનિટનો વિડીયો છે, તો મિત્રો વિડીયોને ખાસ કરીને વચમાંથી નહીં છોડતા. તમને બધી હરેક વસ્તુ જેટલું મારાથી કવર થયું તેટલું કવર કરીને બતાવ્યું છે. ખાસ કરીને મિત્રો આગળ ને આગળ જોતા આગળ ચાલ્યા જાઓ. ધીમે ધીમે હું આગળ જઈ રહ્યો છું. ત્યાં બધા અંદર જે પણ કાંઈ રાખ્યું છે, જે પણ દર્શાવેલું છે તેનું કવર કરવાની મેં કોશિશ કરી છે. તો ખાસ કરીને મિત્રો તમે ધ્યાનથી જોતા રહો. મિત્રો અહીંયા અમે ફરીને જોવા આવીએ છીએ જો તમને બતાવવા માટે. મિત્રો તમને ઘરે બેઠા તમે બધાના દર્શન કરી શકો, તમે ઘરે બેઠા બધું નિહાળી શકો, તે માટે કરીને ખાસ કરીને અમે વિડીયો બનાવ્યો છે. તમે જોતા રહેજો મિત્રો. આગળ ચાલો, આગળ જતા રહીએ. તો આગળ જતા જઈશું, અને જેમ આગળ જઈશું તેમ બધું અલગ જોવા મળશે મિત્રો. એક ને એક વસ્તુ બીજી વખત નહીં મળે. ખાસ કરીને મિત્રો વિડીયોને વચમાંથી કાપીને જોશો તો તમને પૂરો વિડીયોનો લાભ જોવા નહીં મળે મિત્રો. જેટલો તમે આખો પૂરેપૂરો વિડીયો જોશો તો તમને પૂરેપૂરું બધું જોવા મળશે મિત્રો, અને જાણવા પણ મળશે મિત્રો. અમુક વસ્તુ જે જગ્યાએ કંઈ લખેલું છે તે પણ મેં એમાં કવર કરેલું છે. તો મિત્રો તમને ખાસ કરીને તે સમજાય કે શું છે તે, શું ત્યાંના ચિત્રો લીધેલા છે, શેનું છે, એ ખાસ કરીને મિત્રો જોતા રહેજો. આગળ ધીમે આપણે આગળ જતા જ રહીએ છીએ. એટલે સ્ટોપ કરવું જોઈએ. ધીમે વિડીયો આખો બનાવો બહુ લાંબો બની જતો હતો. એમ હતું કે આખો વિડીયો બનાવો તો કમસે કમ 1-1.5 કલાકનો વિડીયો થાય, તો એટલો પણ જોવાનો પણ તમને પણ ટાઈમ નહીં હોય. એટલે 10 મિનિટનો વિડીયો છે મિત્રો. તો ખાસ કરીને જોતા રહેજો. મિત્રો ખાસ કરીને ભૂલતા નહીં મિત્રો, અમારી ચેનલ મિલનમાં મહેલ સબસ્ક્રાઈબ, કોમેન્ટ અને લાઈક કરતા રહેજો મિત્રો. જેથી તમે અમારા વિડીયો ક્યાંથી જોવો છો તે પણ ખાસ કરીને કોમેન્ટ કરીને બતાવજો મિત્રો. જો તમે કચ્છના હો, ગુજરાતના હો મિત્રો, ક્યાં સૌથી તમે વિડીયો જોઈ રહ્યા છો તે ખાસ કરીને મને બતાવજો. તમને ખબર પડે કે તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. અને બીજું મિત્રો, હું જામ ખંભાળિયાથી વિડીયો બનાવું છું મિત્રો. ત્યાંથી હું અલગ જગ્યાના વિડીયો જ્યાં ત્યાંના વિડીયો બનાવતો રહું છું. ખાસ કરીને વિડીયો જોતા રહેજો મિત્રો. જો અમારી ચેનલ તમને મિલનમાં મહેલ ગમતો હોય, એ વિડીયો તમને પસંદ આવતા હોય મિત્રો, ખાસ કરીને કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. જેથી અમે જે વિડીયો બનાવું તેની લિંક તમને ઝડપીના ધોરણે તમને ડાયરેક્ટ મળે, અને જેથી તમે વિડીયો નિહાળી શકો. ખાસ કરીને મિત્રો વિડીયો જોતા રહો. અને બીજું મિત્રો, જો તમને કંઈ પણ અમારા વિડીયોમાં પસંદ ન આવતું હોય મિત્રો, ખાસ કરીને કોમેન્ટ કરજો, જેથી અમે આગળનું શું કરવું તે જોઈ શકીએ. તો ખાસ કરીને મિત્રો જોતા રહીએ વિડીયો. તો આ વિડીયોમાં આગળથી ઘણું બધું બાકી છે મિત્રો. હજી 3-4 મિનિટ હજી બાકી છે. તો જોતા રહો અને નિહાળતા રહો મિત્રો. તો કેવું લાગે છે તમને? જો બધું અલગ વસ્તુ છે મિત્રો, બધું જે જીવન પ્રેરણાદાયક છે તે જ બધું અંદર ઉતારેલું છે મિત્રો. તો ખાસ કરીને જો આ સાપુરાનું મંદિર છે મિત્રો, જે આપણે કચ્છમાં આવેલું છે, તેનું અહીંયા પણ સર્જન બહુ સારી રીતે કરેલું છે મિત્રો. સ્પષ્ટ રીતે તમને દેખાતું પણ હશે મિત્રો કે આશાપુરા માતાજીના મંદિર તે અંદર આખું બનાવેલું છે. કઈ રીતનું ત્યાં મંદિર છે કચ્છમાં તે પણ બનાવેલું છે. તેથી પછી આગળ જઈશું હજી મિત્રો, તો બધું તમને અલગ જોવા મળશે. ખાસ કરીને જોતા રહે મિત્રો. દરેક માતાજીઓના અંદર ઘણા બધા માતાજીઓના દર્શન છે મિત્રો, તે પણ તમને હું બતાવવાની કોશિશ કરી રહ્યો છું. ખાસ કરીને દર્શન કરતા રહો અને જય માતાજી લખતા રહો મિત્રો. જય માતાજી, જય અંબે ધામ. ખાસ કરીને મિત્રો જોતા રહો અને મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો. આટલી મહેનત કરીએ મિત્રો, તમે સબસ્ક્રાઈબ ને લાઈક ન કરી શકો એવું થોડું ચાલે. ખાસ કરીને